વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ જસ્ટ ઇન 2 મિનિટ્સમાં જે તમને પાછળ દેખાઈ રહ્યું છે એટલે કે આઈડિયલિઝમ, આદર્શવાદ વિશે આજે આપણે વાત કરશું. તો આદર્શવાદ, આઈડિયલિઝમ, ઓકે. વાદ એટલે શું? વાદ એટલે ઇઝમ, અને ઇઝમ એ શું છે? વાદ એ શું છે? એ એક પ્રકારની વિચારધારા છે. હવે એ જે વિચારધારા છે ને એની અંદર અમુક જે વિચારો જે છે એના પર વધારે ભાર મૂકવામાં આવે છે. સૌથી જે જૂનો વાદ છે કે જૂનું ઇઝમ જે છે ધેટ ઇઝ આદર્શવાદ અથવા તો આઈડિયલિઝમ. સૌથી જૂની વિચારધારા છે અને એ વિચારધારામાં આઈડિયાઝ, વિચારોને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. તો અહીંયા જે છે મેં તમને જે રીતે કહ્યું વિચારોને મહત્વ આપ્યું છે, એની સાથે સાથે દુનિયામાં બે પ્રકારના જગત છે. એક તો ભૌતિક જગત અને બીજું કયું છે? આધ્યાત્મિક જગત. તો આદર્શવાદ જે છે ને એ આધ્યાત્મિકતામાં વધારે માને છે. એવું કહે છે કે આધ્યાત્મિકતા છે ને એ જ હંમેશા રહેશે. ભૌતિક જગત તો આજે છે ને કાલે જતું રહેશે. ઓકે, એટલે ભૌતિક જગત પર નથી માનતું, પણ આધ્યાત્મિક જગત પર વધારે માને છે. અને જે રિયાલિટી છે, જે હકીકત છે, એબ્સોલ્યુટ છે. એબ્સોલ્યુટ મતલબ શું? એ ક્યારે પણ નાશ નથી પામતી. ઓકે, એ નશ્વર છે, એ હંમેશા એ જ રહેશે. આપણે જતા રહેશું પણ આપણા વિચારો જે છે એ કાયમ રહેશે. તો એ વિચારધારામાં એ માને છે. હવે ઉપરાંત વેલ્યુઝની વાત કરીએ તો ટ્રુથ, બ્યુટી એન્ડ ગુડનેસ, સત્યમ, શિવમ અને સુંદરમમાં માને છે. એટલે એ પ્રમાણે જ એમનો વિચારધારા પ્રમાણે જ એમનો અભ્યાસક્રમ પણ છે. ટ્રુથ એટલે કે સત્યમ, સત્યમ એટલે જ્ઞાનના વિષયો હશે. પછી જે છે ગુડનેસ એટલે શું? શિવમ. ઓકે, શિવમ પ્રમાણે નૈતિકતાના વિષયો આપણે બાળકોને ભણાવશું. અને બ્યુટી, બ્યુટી એટલે સૌંદર્ય, એટલે પ્રકૃતિને સમજે એ પ્રકારના વિષયો આપણે બાળકને ભણાવવાના છે. કલા આવી જશે, નૃત્ય આવી જશે, આ બધા જ વિષયો આવી જશે. ઓકે, હવે એ ઉપરાંત મેઇન વેલ્યુઝની વાત કરીએ તો સેલ્ફ રિયલાઇઝેશન, પોતાના આત્મનિર્દેશન માટેની વાત કરીએ છીએ. અને કેરેક્ટર ફોર્મેશન. ઓકે, શિક્ષણ એવું હોવું જોઈએ જેથી બાળકના ચારિત્ર્યનું નિર્માણ થાય. ઓકે, આ ક્વેશ્ચન પણ ઘણી વખત પૂછાયેલો છે એટલે ધ્યાનમાં રાખજો. હવે આગળ વાત કરીએ તો અહીંયા જે છે આદર્શવાદ જે છે એ શું કહે છે કે રિયાલિટી ઇઝ મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ, નોટ ફિઝિકલ. જે હકીકત છે એ શું છે? એ આધ્યાત્મિક છે, જેના કારણે વર્ષો વર્ષ ચાલશે. ફિઝિકલ નથી. ફિઝિકલ એટલે ભૌતિક, પણ જે રીતે મેં તમને અગાઉ કહ્યું કે તો આજે છે અને કાલે નાશ પામશે. એટલે હકીકત જે છે એ સતત ચાલતી રહે એવી છે. રાઈટ. પછી જે છે એજ્યુકેશન એ શું છે? તો ડેવલપમેન્ટ ઓફ માઇન્ડ એન્ડ સોલ, બાળકનું માઇન્ડ અને એની આત્મા જે છે એનું ડેવલપમેન્ટ થાય એ પ્રકારે શિક્ષણ આપવાનું છે. પછી જે છે ટીચર જે છે અહીંયા મેઇન રોલમાં રહેશે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ટીચરનું કેરેક્ટર એવી રીતે બિલ્ડઅપ થવું જોઈએ કે બાળકો એનું અનુકરણ કરીને પોતાનું ચારિત્રનું શ્રેષ્ઠ નિર્માણ કરી શકે. રાઈટ. એટલે ઇન શોર્ટ અગર વાત કરીએ તો આઈડિયલિઝમ એ માઇન્ડ ઉપર, ઓકે, એના પર કોન્સન્ટ્રેટ કરશે, આઈડિયાઝ પર, અને વેલ્યુઝ જે છે એના પર કોન્સન્ટ્રેટ કરી અને જે છે પોતાનું સેલ્ફ રિયલાઇઝેશન થાય એ પ્રકારનું શિક્ષણ આપવાની વાત કરે છે. અને વિચારકોમાં વાત કરીએ તો એના જનક જે છે પ્લેટો છે. ઓકે, એની સાથે સાથે એના ગુરુ છે એ છે આવશે, સોક્રેટિસ આવશે, હીગલ છે, કાન્ટ છે. અને એની સાથે સાથે આપણે ઇન્ડિયન વિચારધારામાં વાત કરીએ તો ગાંધીજી છે, ટેગોર છે, સ્વામી વિવેકાનંદ છે, એ બધા જ આદર્શવાદમાં બિલીવ કરે છે.